भगवान जगन्नाथ गामे गामे भगवान रथ यात्रा निकळे छे અને પરમાત્મા સામેથી દર્શન કરવા માટે આવે છે। દર અષાઢી બીજના દિવસ આપણે આ લક્ષ્મીપુરા ગામ રામજી બાપાની ભૂમિકામાં અને એવા મંડળ રમેશભાઈ જગત બાબા લક્ષ્મણભાઈ સમસ્ત મંડળને આપણે તાળીઓથી વધાવી લઈએ। કદર સાહેબ આપણો રામદેવજી મહારાજનો પાઠ પૂજન કરી અને દર્શનનો લાભ અપાવે છે। તમારો ઓખ મળી છે એ પરમાત્માનું દર્શન કરવાથી। ઓખથી આપણે પરમાત્માનું દર્શન કરીએ તો આપણી ઓખ પણ પવિત્ર બની જાય છે। મુખ મળી છે પરમાત્માના ગુણ ગાવા માટે અને તન મળ્યું છે એની સેવા કરવા માટે। હાથ મળ્યા છે તેનો પુણ્ય દાન કરવા માટે। તો આપણું એક એક શરીર છે ને એ ભગવાનના સેવામાં જો મળી જાય તો બેડો પાર થઈ જાય। जीवन गए जगदीश ने कहा गया तारा हजारों हाथ परमात्मा जो हजारों हाथ वालों आप लोग कृपा करी दो से। तो रामदेव जी महाराज भजन में बात करी से અને આજે ખરેખર એના ગુણગાન જ કરવાના છે। અમે ગામમાં આયા અને મને ઠપકો મળ્યો કે બેન બા ભજનમાં ગામની અંદર આવતા નથી, મોટા કાર્યક્રમમાં અમે નતો આવ્યો। એ વખતે મેં હરિદ્વાર ગયેલો હતો। અને બીજી વાત કરું, ચેતનભાઈનો પાઠ રાખ્યો એ વખતે મારી તારીખ હોય દીધી એટલે પણ અમે આવી શક્યો નથી। એટલે બે કાર્યક્રમમાં મેં હાજરી નથી આપી શકી। અમે ક્ષમા માંગીએ છીએ। હલો, રામદેવજી મહારાજે ભજનમાં વાત કરી છે। હલો,
જય બોલવાની છું એક પડસા આપ્યા આજે પણ તમે રણુજામાં જો ને તો ખરેખર અમે હમણાં એકમના અમાવાસના દિવસે દર્શન કર્યો તમે જુઓ આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે ગુજરાત જેવા રાજ્યમાં આપણને જન્મ આપ્યો છે અને એવા આ લખનૌમાં રમેશભાઈ રહેતા એક લક્ષ્મીપુરાનું ગામ તમે જુઓ જ્યાં પાણીનું ટીપું મળતું નથી અને તમે જોડે જંગલની અંદર પશુ પંખી ખરોબાતાઓ ત્રાસ કરી રહેશે અને આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણે કોઈ તો વરસાદનું પણ ટીપું મળતું નથી તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે પરમાત્મા
ભલે તમે મારવાડમાં રાજસ્થાનમાં જન્મ લીધો પણ ગુજરાતમાં પરમાત્માએ આપણને એટલી બધી કૃપા કરી શકે કે બધી વાતે લીલા લો અને ખરેખર એનો ઉપકાર અનેક છે. તો ખરેખર આપણા જીવનમાં ભક્તિના આ ધન શક્તિ પર જાય તો પાઠ પહેલા યુગમાં પાઠ મળ્યો રાજા પ્રહલાદના દરબાર વંશ કરો આત્માઓને સિદ્ધ કર્યા. બીજા યુગમાં હરિશ્ચંદ્રનો પાઠ મંડળનો આ વચનનો પાઠ કહેવામાં આવે છે. જતી સતી મણીનો અલખની આરાધના કરતા આરાધે ધણી મરેલો મળતો હજીવન થાય એટલી પાઠના પરમેશ જેમ એક સમયને માટે મરેલો મળતો હજીવન થતો હતો. અને ત્રીજા યુગમાં પાંડવોના જો પાઠ મંડળ એવા 9 કરોડ આત્માઓને સિદ્ધ કર્યા. આ કળિયુગમાં 12 કરોડ આત્માઓને સિદ્ધ કર્યા. એટલે તે કીધું છે કે 65 7 9 ને 12 33 કરોડ દેવી દેવતાનો હોરમાં. તો આજે આપણે 33 કરોડ દેવી દેવતા ભેગા ન થઈ શકાય, પણ રામદેવજી મહારાજના ઘટનો દર્શન કરીએ તો પાપ પડીને ડોલીનું દાગ થઈ જાય છે. એના અજવાળે રહેવાથી આપણું પાપ પડી જાય છે. અને ભગવાને કીધું છે કે હું જ્યોતિ સ્વરૂપ હાજર થઈશું. એનો કોઈ આકાર નથી, એનો નિરાકાર છે, એનો કોઈ ગાંઠ નથી. અને હું જ્યોતિ સ્વરૂપે હાજર અને કે છે કે અડદે આવો પડદે કરો કમાઈ જે મને જો મળવું હોય મારે દર્શન કરવા તો હું જ્યોતિ સ્વરૂપે હાજર છું. અને રામદેવજી મહારાજે કીધું હરજી પાટીલ વાત કરેલી છે. એમના માસીના દીકરા રઘુજીની વાત કરી. અને ખરેખર આપણે એટલા બધા પુણ્યશાળી અને ભાગ્યશાળી છીએ કે આવા ગામની અંદર અને એવા ગુજરાત જેવા ગામની અંદર જન્મ આપ્યો છે. નક અમે જો જાય ને તો દયા સિવાય બીજું કોઈ નથી. એટલા માટે રામદેવજી મહારાજે વાત કરી છે ભજનમાં. હાલો
I'm
સ્થાપના ના થો આ જગતની અંદર વીરબાઈ જેવી સતી ના હોત કેમ કે વીરબાઈના ત્યાં ભગવાન યોગીના રૂપમાં આવીને ઉભા રહ્યા છે અને કે ઝાલા તારા ઓગણીએ ઉભો જતા તારી યોગી જો આવે જાતવા દેવીને કીધું કે દેવી માગણી કરી છે કે જે માગે તે આપી દો એમ દેવી તમારી માગણી કરી છે અને એ વખત સતી વીરબાઈ એમ કહે છે તો જો 3 લોકનો નાથ માંગવા આવ્યો હોય ને એના સિવાય બીજી કોઈ માગણી ના કરે કે કહી દો તો આવી જો સતીઓ ના હોત ને તો મહાધર્મની સ્થાપના ના થાત તમે વિચાર કરો સતી દ્રૌપદી ના હોત તો મહાધર્મની સ્થાપના ના થાત આજે મહાધર્મનો પાઠ મંડળો છે ને એ સતીઓના આધારે મંડળ અને એ ધર્મનો અનેક સંતો મળી રહ્યા છે અને તમે વિચાર કરો રાજા ભરતરી ગોપીચંદ રાજા અને પિંગલા એમના જીવનમાં જો કહાની કહે કે એક બ્રાહ્મણને તપસ્યા કરી અને તપ કર્યું અને અમરફળ વરદાન મળ્યું અમરફળ મળ્યું અને અમરફળ લઈ અને એ બ્રાહ્મણ રાજાના ત્યાં જાય છે રાજા પત્નીના મોહમાં એટલો બધો પાગલ થઈ ગયેલો કે પિંગલા સિવાય બીજું કોઈ દેખાતું નતું આ જગતની અંદર મોહ જો છૂટી જાય માણસ ભક્તિના રેલમાં ત્યારે આવે પણ જો પરમાત્માનું નામ આવે ને એનો સાસો મોહ છોડવા માટે પરમાત્માની એક યુક્તિ રચાઈ અને બ્રાહ્મણને અમરફળ રાજા લાખોનું પાલનહાર છે રાજા નાખ્યું અને રાજા વિચાર કર્યો કે હું અમર બની શું કરું કે હું પિંગલા વગર રહી ના શકું પિંગલા જો આ અમરફળ ખાય તો પિંગલા અમર બની જાય તો પિંગલા વગર મારું જીવન નકોમનું છે એ અમરફળ લઈ અને રાજા એટલું બધું પિંગલાનો પ્રેમ કરે છે પ્રેમમાં પાગલ બની ગયો એ રાજા અમરફળ લઈને પિંગલા પહાડ જાય છે પિંગલાને કહે છે સતી આ તમે અમરફળ ખાઈ લો સતી અમરફળ હાથમાં લીધો ને સતી પિંગલા હતી ને એક અશ્વ પાળ ગોળાવાળાનો પ્રેમ કરે તમે જીવનમાં એ વિચાર કરો અશ્વ પાળ ગોળાવાળાનો પ્રેમ કરે છો એટલે એને વિચાર કર્યો કે હું અમર બની શું કરું લાગે છે આ અશ્વ પાળને હું આપી દઉં એટલે એ ખાય તો અમર બની જાય એટલે એ ફળ લઈને આ રોણી પિંગલા અશ્વ પાળ પાડી જાય અશ્વ પાળને વિચાર કર્યો અશ્વપાળ એક ગુણકાનો પ્રેમ કરે છે તમે જુઓ અશ્વપાળ એક ગુણકાનો પ્રેમ કરે છે કે હું ખાઈને શું કરું કે લાગે હું આ ગુણકાને આપી દઉં કે અમર બની જાય પેલી એક ત્રીજો ફળ સારું થઈ ગયો અને પિંગળાને જો અરે ગુણકાને જો અમર ફળ આવ્યું અને ગુણકાએ હાથમાં લઈને વિચાર ઘૂઘરું છોડી અને બેઠી છે વિચાર કરું છું આખી જિંદગી હું નાસું છું આખી જિંદગી જગતની સેવા કરું છું લાગે તો લાખોનો પાલનહાર હું રાજાને કે આ મફળ આવું કે હું ખાઈને શું કરું એ ગુણકા લઈને જાય છે રાજમાં અને ગુણકા રાજમાં લઈને જાય છે હાથમાં અમરફળ છે રાજા ગોપીચંદના હાથમાં અમરફળ આવ્યું અને વિચાર કરે છે કે આ અમરફળ એક જ વખત મળે છે આ અમરફળ આયુષ્યથી પિંગલાને બોલાવશે પછી એને ખબર પડી છે કે આ દુનિયામાં કોઈનું નથી એટલે મોં છૂટી ગયો ઓલું લાખ મારવો છૂટી ગયો એ વખત હું કે છે કે ચાર જુગનો રાણી આપો ઘરબાર પણ તોય મારા હાથી આવી નહીં અને એ વખત પછી રાજા ભરતની વાત કરે છે હેલો તબલસી છો સાથે પ્રેમ કરતો હતો અને રાણી એક અશ્વપાળના હાથી પ્રેમ કરતી હતી અને અશ્વપાળ એક ગુણકાના હાથી પ્રેમ કરતો હતો અને એ ગુણકા જેને રાજાને અમરફળ આપો છે અને આ મોહ કઈ રીતે છૂટે છે આ જગતની અંદર આ જીવ બંધાય છે જેમ છૂટવાનું કરે છે એમ બંધાય છે અને સોળા માટે સદગુરુ વગર આખું ટાઈમ નથી જગતમાં તું આવ્યો જગતમાં જગત હસે તું રોઈ હરની એસી કરો તું હસો જગત રોઈ ભાઈ છે જતા બલસી નહીં ધરતી પોપટી રે અમેરે પોપટ રાજા ઓ જી રે અમેરે
વનમાં આબલો રે પાક્યો તારે સુડલે મારે મોને સાસરાની પિંગલા એ પાપી રે મારો પ્રાણ જવડિયો રે તો એના હારી મારી સાસરાની પિંગલા દજડા વાળો કમ્મા પુરવદનો મના બીજા રે જુગમાં રાણી તું હતી મૃગલી ને અમે રે મૃગેશ્વર રાજા રામના ઓ ધીરે અમે રે મૃગેશ્વર રાજા રામના રાતે વનમાં પારધીએ પાસલો માર્યો તે દીવિદાના મારા પ્રાણનાની પિંગલા એ પાપી રે મારો પ્રાણ જવાણિયો રે તો એના હાલી મારી સાતરાની પિંગલા સોતા સોતા જોગવા કે રાણી તું હતી પિંગલા ને હવે રે ભરતની રાજા રામના ચાર ચાર જુગમાં કે આપણો ઘરમાં પણ કોઈ હાથી આવ્યું નહીં એમ આપણે એકલા આયા છે એકલા કોઈ હાથી આપવાનું નથી તોય પણ આપણે કહીએ છીએ કે આ બધા મારા અવાજ છે હું શું કરજો જગાભાઈ એકાનો અવાજ શું કરું વચન સારું થાય કે કઈ અવાજ કરજો એટલા શબ્દ ખબર તોય આપણે કહીએ છીએ ગોદળેશ્વર નોમ ખરો વાહનો પર નોમ ખરો આપણો કોઈ જમીનના ખાતામાં નોમ ખરો જોઈ લે તોય તમે આપણે બધી હું નોંધ અમે આવી ગયો ભેગો તોય કે આ બધું હા તોય કે છે મારું છે પણ આપણે કોઈ લઈને આયા નતા લઈને જવાના અને હારું છે બહુ હાલ જતા રહ્યા લેન કોઈ જાના નતા આપણા હાથે કોઈ મેં લીધો હા એટલા માટે આ મોહ છોડાવવા માટે આપણા સંતોને સદગુરુના શરણમાં જવું પડે છે કે ભાઈ તું જીવ દશા બની મુક્ત કરી સદગુરુ આપણને મળો તો શિવ દશા પ્રાપ્ત કરી છે કા તું તારું નથી તું તો એક આત્મા છે એક પરમાત્મા છે અને એ મહાધર્મની વાતો કરવા માટે આ પાઠમાં મંડળ કરવા પડે રૂપાદેવને કીધું તું માલદેવને કે જા આ મહેમાન જોડો હોય ને કવલી ગાયનો વાસડો અને મોભી દીકરાનું મસ્તક અને સન્નાવતી નારીનું મસ્તક અને હંસના ઘોડાનું મસ્તક આ ચાર માથો લઈને આવજે એને ખબર પડી જઈ અને રોણીનું માથું કાપ્યું સોળાનું માથું કાપ્યું અને કવલી ગાયનો વાસળાનું માથું કાપ્યું અને હંસના ઘોડાનું માથું કાપ્યું અને ચાર માથો લાવી ગુરુના શરણમાં રૂપો કે આ લોયાળો માથો મારા ગુરુનો જરૂર નથી તારા અહંકાર રૂપીનો માથું કાપવાનું એ ગુરુ શરણમાં જા ને અહંકાર રૂપી માથું કાપવાનું હતું કવલી ગાયનો વાસળો જે વર્તીઓ આપણી ફરજ આ મદ રૂપી ઘોડો છે એનું માથું કાપવાનું કીધું હતું આ તારા બોધ રૂપી માયા રૂપી માથું કાપવાનો હતા લોહીનો માથો મારા ગુરુની જરૂર નથી અને એ વખત સંતોમાં અંદરી સોટા પેલા પાઠની અંદર પરમણ મળતો મળતો હજી હું થતો અને એ વખત જે દન બનેલો મળતો હજીવન ના થયો ને તે દનનું પછી આ કાપવાનું બંધ કર્યું નકાઈ પાવર કોળી બેસા અને એ માટે સંતે વાત કરી છે હલો જગા બી અવાજ આવજો
બાલા ડુગરાના પહાડ વસીઓનો દાગને ઉગાડી આખા નગરની નિદ્રા બોલાવી અને આખા નગરની નિદ્રા બોલાવી રૂપો જોમલા જાય છે. ગુરુએ પાઠ મંડળાથી પાઠનો મંડળ છે સતી તો જઈ અને જોતો વધાય છે અને તો હતા સદાવતી નારીને ખબર પડી કે આ તો તાળી આવી જતી રહી છે, આટલો બધો પહેરો છે પણ રૂપો સતી ભજનમાં જતી રહી છે. અને જ્યારે રૂપો અને માલદેવ ઉગાડી તલવાર રૂપાને જાય છે. ઉગાડી તલવાર લઈ રૂપાજીના પાછળ જાય છે અને જો જાય છે તો મોતડી પડી હતી ને તો જઈને માનો ડુગરો બેહે છે અને એ વખત પરમાત્માનો પડસો પૂરવો પડે છે. આરાધને ધણીની આરાધના કરી ને તો આરાધે કે ધણી આયા ના એક લાખની બધી મોજડી ઉતારી દીધી અને એ વખત રૂપાને માલદેવના રૂપો જેવા ગુરુ મળ્યા અને એના આ મહિમાનું આ ધર્મને મારે સમજાયો આ જગતમાં એમના ન મરી ગયો છે. એમ આપણને ભક્તિ આખી જિંદગી કરીએ પણ જીવનમાં આપણી જીવન જો ભક્તિ ના ઉતરે તો આપણા જીવનની અંદર જોઈ જતા સોયરીને હોલાયા કોઈ શબ્દ આવ્યો ગુરુ જ્ઞાનનો મારા હૃદયમાં હુવો પ્રકાશ એ શબ્દને લાગ્યો ગતવા મારા હૃદયમાં ઉગ્યો રવિ. અમારા ભટ્ટુબેન આવ્યા છે. શું ભટ્ટુબેન ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખરેખર ભગવાન રામદેવજી મહારાજના અનેક જાતના પડછા અનેક જાતના વખાણ કરીએ તો પાર આવે એવો નથી પણ આ મહિમાનો બધી શીખ્યા છે. અને એવા નિરારી સંતો આપણને યાદ કરે છે. સતી નારળબાઈ, સતી માલદેવ, રૂપોદેવ, સતી તવળ તમે જુઓ અનેક સંતોના પુરાવા છે. અને આ ભક્તિ એક ધર્મનો પાયો છે. જેના જીવનમાં ભક્તિ હશે ને એના જીવનમાં આનંદ થવાય. વાત રામદેવજી મહારાજે ભજનમાં વાત કરી છે. ચાલો ભક્તિ
તો તમે સત્યા થવું પડશે. આ જગતની અંદર માણસ પરમાત્માએ કીધું છે કે ભક્તિ કરવી હોય ને તો વચન ઉપર આવવું પડશે અને ગુરુના વચન પર રહેવું પડશે, સાબિતી રાખવું પડશે, દાનો કામના બેર હજી કે પહેલા બાળવા પડશે. આ મોહ નિદ્રામાંથી આપણો સત્તો જગાડે છે અને જાગવા માટે તો આપણો જોગ મળ્યો છે. સંતો કહીશું કે સત્યની આગળ કોઈ નથી અને સત્યનું કદી મંદિર વહેતું નથી. હો ભાઈ, જે સત્યને જાણી લીધું એ કોઈ મંદિર વહેતું નથી અને જો સત્યને જાણીને સત્યના આગળ કોઈ નથી. અને એના માટે આપણા સત્ય વાત કરીશું. હલો ઓડિયો 70-80 વર્ષ 70 વર્ષની ઉંમર થઈ દીધી અને 24 તીર્થોમાં ફર્યો પણ એની શેર અનાજની ખોળ, શેર જે માટીની ખોળ હતી ને ખોલી નાખી. અને ઓડિયો બહુ દુખી હતો, એટલું ધન હતું પણ છતાં એને ભોગવવાનું કોઈ નતું. તો આપણે એક હિન્દુ માણસ મળ્યો ને કીધું કે ભાઈ અમારા રણુદામાં રમાપીરની બાધા રાખ, હિન્દુવા પીરની તારી હેર માટીની ખોજ પૂરી કરશી. તો રણુદાની બાધા રાખી. કોને રાખી? ઓડિયાએ. હમણાં વાત કરી ને, મારા વાળી ઓડિયો ન જાતરાય જાય ચેલો રે હો પડજો બાબા રણુદો નારા. આ ઓડિયાની જાત્રા કરવા માટે અરે ઓડિયાએ બાધા રાખી કે પ્રભુ તું મારો દીકરો આપે ને તો હું તારા પગપાળા યાત્રા માટે ચોહતર હેડીને આવી. બાળક ભગવાને રામદેવજી મહારાજે અને હેરના દીકરાની ખોટ પૂરી કરી અને રામદેવજી મહારાજની યાત્રા માટે ઓડિયો પછી જાત્રાએ જાય છે. બધું ધન લઈને જાય છે
કોણિયા અને આ 3 જણા નીકળ્યા છો ભગવાને પરીક્ષા લીધી હો ભક્તોની પરીક્ષા ભગવાન ના લે તાર સુધી ભક્તો પાસ ના થઈ આ માટલો કેવો છે ખબર પડે ને ભગવાનને પરીક્ષા લીધી રામદેવજી મહારાજ અને ઊંચા ડુંગરાને ઓણિયાને મારી નાખ્યો સોર મોકલ્યા પાસે અને સોર મોકલ્યા ઓણિયાને લૂંટી લીધો અને મારી ગયા આમાં ઓણિયો પેલી ઓપડા પેલી અવીની ઘરવાળી છે ઊભી ઊભી પુકાર કરે છે કે પ્રભુ હે રેણુજના રાય મારી વારે સડો કે મારો માલ લઈ જો મારા પતિને પણ મારી રામાપીરને કોની અવાજ સાંભળ્યો અને રોમોપીર પ્રગટ છે આ લીલોડો ઘોડો ને હાથમાં તીર કે વણિયાના વારી સડે રોમો રામદેવજી મહારાજે કીધું કે વણિયા કે ધળ માથું જોડ કે જોડતો ભૂલ તો વણિયા જલમ રહ્યા ખોડે અને સોરોને કીધું કે જો તમે કેટલા છે કે વણિયાનો માલ તમે કેટલા દાડા ઓખે કરું વજળાના દિલે કાઢું કોડ કે દુનિયા આખું જગત જોડે છે કારોમાં પીરનો સોર અને એ દંડની વણિયાનો લગ્ની લાગી ગઈ રણુજોમાં જઈ વણિયાએ પેટ પહેરી લીધું હું કીધું અમુ મારે તારી ભક્તિ સેવા બીજું કોઈ કરવું કે જેનું નવું જીવન મળ્યું પરમાત્માએ એને હજેવન કર્યો અને દીકરોને પાછળ જાત્રાએ જો જાત્રા પૂરી કરી મનતા પૂરી કરી તો બાધા કોને નાખી હતી ઓણિયાએ એના 24 તીર્થનો હતો પણ હિંદવા પેટની બાધા રાખી હતી અને એને શેરના શેર માટીની ખોદ પૂરી કરી હતી તો પરમાત્મા એવું પ્રગટ પુરુષ છે કે જેથી આપણે રણુજોમાં દયાને આપણે દર્શન કરીએ ને આપણી ઈચ્છા પર નહીં તમે અંતરના ભાવથી પુકાર કરો જેનો નાભીમાંનો અંતરનો અવાજ જાય ને તો પરમાત્મા તો આપવું પડે શકુલાબેનને શું કરી તું એને ખબર પડી હતી કે પ્રભુ હે વીરા તારી બેટી લૂંટાય છે અમે તારા આપવું પડશે તો રણુજોનો રામદેવજી મહારાજ વાળા 700 ગૌનું જેટલું હતું તોય આવ્યો તો નરસિંહ મહેતાના ઘેર મીરાપુર આવ્યો તો મીરાબાને ઘેર જેર પીવા આવ્યો તો એ ને અને આપણે બોલાઈએ તો ના જેના ઘેર બોલાયો તેવા કરજો પણ આપણે કદી કંકુત્રી લખતા નથી લખ્યા છે શું રામનગર કરવા કરતે નરસિંહ મહેતાએ 3 દંડમાં તૈયારી કરી હતી અને આપણે તો 12 મહિના નથી ખબર પડે કે આપણે મેરું કરવાનું અને નરસિંહ મહેતાની એવું કીધું કે હું લાવવાનું કે બે પથરામું લખી દેજે મને તો પોતાના પથરામું કહેતા અને ભગવાન આપણામાં પ્રગટ હોય કે તું તો કહા ઢૂંઢત હે બંદા બે તેરી પાસ હું અને તેરા વિશ્વાસમાં તું લીલો ઘોડો તમારા શ્વાસોની અંદર રમી રહ્યો છે લીલો ઘોડો તમારા શ્વાસોની અંદર રમી રહ્યો છે તમારા પવનની અંદર રમી રહ્યો છે તમે જે બોલી જાશો અવાજ એને નાદ કીધો છે હે જીવન જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારો આવે છે સવારીના સૂર એટલે તમારી અંદર અવાજ કરી રહ્યો છે એ કોણ છે બોલતો પુરુષ કોણ છે અવાજ કહાથી આવે છે એને કદી ખોલવાની આપણે કોશિશ કરી નહીં આપણે બોલીએ છીએ પણ કોના આધારે બોલીએ છીએ આ શરીર તમારું મારું નશ્વર છે શરીર કાલે અમર રહેવાનું આ શરીર કાચું છે ખાકમાં ખપજાના બંદા માટીમાં મિલ જાના થોડા કરોડે અભિમાન એક દન પવનથી ઉડી આ શરીર તમારું મારું પાળવાનું છે પણ પડતા પહેલા તમે કોણ છો ક્યાંથી આવ્યા છો તમારે કયો જવાનું છે રામદેવજી મહારાજ વાળીનાથના શરણમાં જા ઉગમજી બાબાના શરણમાં જા અને દાન ગુરુ કર્યા અને પીરોની પરવાઈ પૂરી કરી સિદ્ધ રામચંદ્ર ભગવાન વશિષ્ઠના શરણમાં જઈ અને જ્ઞાન આત્માનું કલ્યાણ કર્યું એમ ગુરુજી વગર આ વેદ પડે એવો નથી ગુરુ કોને કહો છો તમે આ શરીર એ ગુરુ નહીં શરીર એ ગુરુ નહીં ગુરુ એક શબ્દ છે ગુરુ એક શબ્દ છે અને એ શબ્દ સંત આપસ સતગુરુ આપસ અને એ શબ્દ આપણે ધારણ કર્યો અને શબ્દ આપણા જીવનમાં ઉતાર્યો અને એનું ભજન કરવું પડે અને શબ્દનું ભજન કર્યું એના જન્મ મરણના ફેરા કર્યા આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો એમ ના કીધું
કીધું કે ભાઈ માં આટલો જન્મ મારું છું ધારો કદી કોને કીધું હા કીધું કે તો આપણા સંતો કહે છે કે ભાઈ ગુરુ શરણનો વાસ સંતના શરણનો વાસ કદી વેવાયના શરણનો વાસ કીધું એટલા માટે આ સંતો આપણો મહેમા આપું છે ને બંકદાળ હા લેજો લાગે બંકદાળ કે મોટો મહિમા ગુરુદેવનો અને ગુરુ વગર આ જે પાઠ મંડોળા છે ને એ પણ એના આધારે બેઠા વતનના આધારે મંડોળા છે અને આ જ પાઠ આપણા દેશની અંદર છે જજો ગુરુ શરણમાં અને પાઠનો મહિમા હું તે તમારા શરીરની અંદર બતાય અને આ બધો ભેદ જોડી જાય ને પછી એનો કોઈ કરવું ના પડે તમારી અંદર માટીનો પાઠ છે તમારા શરીરની અંદર સોનાનો પાઠ છે તમારા શરીરની અંદર રૂપાનો પાઠ છે તમારા દેહની અંદર તોબાનો પાઠ છે પણ એ ગુરુ શરણમાં જ્યાં પછી સમજાય અને શો પડેલો તો પાઠ એ ગુરુ સમજાવ આ તમને જ્યોતિ રૂપ દેખાય છે ને તત્વ રૂપી ગુરુ પુરુષ આત્મા રૂપી જ્યોતિ મળી રહી છે અને તો એ જ્યોતિનો પ્રકાશ છે ને એ કોઈ અગ્નિ વાયુ તેજ આકાશીનો કોઈ કરી શકે એવું નહીં શસ્ત્ર કાપી નહીં શકે અગ્નિ બાળી ના શકે પવન સૂકવી ના શકે એવો પરમાત્માનો દેશ છે અને એટલા માટે કીધું છે કે ભાઈ આ કાયા છે ને આ કાયામાં એક અમર વેદડી છે કોની બીજા પ્રેમના પોજા બ્રહ્મલોક અને બ્રહ્મનો જોડી જાય ને પછી એને કોઈ જોડવા પણ ના રહે એના માટે આપણે સત્ય કીધું છે હેલો ભજન અગમ જ્ઞાન આમાં ગંગા જમુના અને સરસ્વતી અલ્હાબાદ જાય અને દર્શન થાય એવું નથી આ જે પાઠમાં ગંગા જમુના મૂકી છે તમારા શરીરની અંદર પણ ગંગા જમુના ત્રિવેણી વાળો ઘાટ છે આ જ હવે જ્યોતિનો પ્રકાશ છે એની તમારા દેહની અંદર જ્યોતિ પણ આપણો તો ઓમો જેમ પેલો વધલાઈ એટલું નહીં ગયું અને પડ્યું કે હું તો ભણતો છું એવું છે એમ આ જીવ છે ને જોડતો નહીં તારો હું જેવો અધૂરો ઓખો બાળા છે પણ દેખતો આ જે ભાઈઓ તો ને કોટ ફરતો દરવાજો આપવાનું થયું અને માથામાં ખડાઈ કોટ છૂકી ગયો એટલે પાછો ફરવાનું ચાલુ કરી દીધું એમ આ જીવાત્મા જન્મ લેવું મરણ કરવું જન્મ લેવો એમ 84ના બંધારણની આ ફરતો જમ મુક્તિનો માર્ગ આપણો શરીર એક એવું સાધન છે તો મુક્તિ મેળવી શકાય બીજા કોઈ શરીરમાં મુક્તિ મળે એવી ખૂંટા બંધામાં પછી કોઈ તમને વાહ કરવાનું તમને કોઈ પૂજન કરવાનું નહીં કોઈ કંકુના સોમલા કરવાનું પણ જો તો ભલે દસકા નાખો ફૂની પર દાવા તમે 5 લીટર દૂધ આવ્યો હતો તો મને કહેતો પણ આ તો મને સુનતા પછી આશા તમારી સુરતા જો થાય ને અમારા હમણાં જ સત્સંગ કર્યો કે તમારી સુરતા સિદ્ધિ કરી તમારી સુરતા તમારા બાળકોમાં રહે તમારા પરિવારમાં રહે ને તો 100% માવળીઓથી પૂજા હું જઉં છું પણ મારો છોરો શું કરશે એ 100% માવળીઓથી પૂજા એ પહેનાયું કુવળ કે માં છોસ થઈશ કર આખી જિંદગી તો કોઈ કામ કર્યું પણ પાછો વળીને ઘરમાં આવ્યો એટલે એ માવડીઓનો પાછો પૂરો ના થયો એના માટે ભક્તિ કરો એવી આ જન્મ મરણના ફેરા પાછા કરવા ફરી પાછો જન્મ ના લેવો પડે એના માટે ઉજાગરા કરવું પડે એના માટે ભક્તિ કરવી પડે સોય જાતા સોય ને હું ના કોઈ અહમ એનો મારા જેવું કોઈ છે અહંકારી રાજા ત્રણ કર્યા કૌરવ કંસ ને રાવણ એનો સોજો જગમાં વળના વંશ મથી અભિમાન છોડી દેવાનું હું કોઈ નથી આ જે છે પરમાત્માની શક્તિ છે પરમાત્માના આધાર બધું થાય છે તમારા બોલ બેઠો છે ભગવાન બીજો છે નહીં પણ એના માટે આ શરીરના ઓપરેશન કરાવવો પડશે ઓખોનો ઓપરેશન કરાવો જો ડોક્ટર ઓપરેશન કરાવવા તો મળી મુકત તો તમે દેખતો તો પણ ગુરુ ઓપરેશન કરે ને તો તમારી અંદર મોહનો પંડો છૂટી જાય કે ભાઈ આ મારું અને સંતો કીધું છે વાતો સંવેદાના સંતો કીધું છે મારું કરી ન દાન મેળવ્યું રે એમ તારું નથી તલવાર અંતકારે સગું નથી કોયનો
હે અંતકાળે સગું નથી કોયનું રે રે તું તો તારા માટે હરિન ભજજે રે હે તારા તારા માટે હરિને ભજજે રે એમ ભૂલાય નામ ભગવાનનું રે રે કેમાં ભૂલાય નામ ભગવાનનું રે આપણા જીવનની અંદર પરમાત્મા આપણા ઘટની અંદર બેઠો છે કર્મના આધીન આપણું શરીર મળ્યું છે અને જે કોઈ આપણે અહીંયા કર્મ સારો કરાવી ખોટો કર્મ કરાવી પછી જ્યારે આ જીવાત્મા છૂટી જાય છે અને 40 દિવસ પરમાત્માના ધામમાં 40 દિવસ પછી કર્મના સાક્ષી બની અને એના માધ્યમથી આપણું શરીર પાછું મળે છે જેવું જેવું આપણે કર્યું એ ફળ પાછું ભોગવવું પડે છે અને કર્મ કોઈને છોડતું નથી અચ્છા કર્મ કરેગા તો પણ આ પચ્છું ફળ મળવાનું છે તમે ભજન કહો આ તો રમા બાપાની ભૂમિકા છે અને વારંવાર લક્ષ્મીપુરા છે ને એક ફૂલોની એક કૈલાસ નગરી કીએ તોય ઘણું છે જેમ કોઈ સંતા મેળાવડામાં એટલા ભજન સત્સંગ સમાગમ સતત થઈ છે અને બહેનો ભાઈઓનો એટલો બધો ભાવ પ્રેમ ભક્તિ પણ જો પુણે કુછકે ભાઈ અંદર ઈર્ષા રહી હોય અહંકાર રહી ગયો હોય ક્રોધ રહી ગયો હોય અને પેલા કાકા હગાભાઈનું હારું દેખ દિલમાં લાગલ લાય લાલમાં ટ્રેક્ટર લાવ્યો હોય બીજા ચિંતા થતી હોય હપ્તા પર લાવ્યો તો એમાં ભક્ત આ લાવ્યો છે તો એમાં ના પડે યાર ગંગાબુન એટલે આ બધી લોકાફોડ છોડી અને ભક્તિ કરવાની છે જેમ કે આ બધું જો કરવા રહું તો આપણો ડબ્બો છૂટી જા આપણો ડબ્બો છૂટી જા પેલા શાર સોરત આ કહો ડાયો દોઢ ડાયો બધા મારા બાબુભાઈ ગણા વખત કહેતા આ બધા 4 જણા રેલવાઈમાં બેઠા અને રેલવા બેઠા કે જગ્યા ના મળી 4 જણા એટલે વિચાર કર્યો કે શું કરો કે આપણે જ કરીએ આપણા વાળી અજમાઈએ તો એને શું કર્યું કે ભાઈ ડબ્બામાં હાફ આવ્યો એટલે પેલા ડબ્બાવાળાએ શું કર્યું એ ડબ્બો જ આખો એન્જિન નો હતો જુદો કરી દીધો અને ગાડી રેલવાઈ જતી રહી અને ડબ્બો હતો પેલા કીધા આપણે જો 4 પોળા થઈને બેઠા કે મજા આવી કે 4 ઊંઘ્યા પણ બધા વાળમાં ઉઠ્યા કરતા હતા એના કે હાલો ડબ્બે તો ગાડી તો જતી રહી કે ડબ્બો એમ આપણે એન્જિન હાથી રહું એમ આપણા પરમાત્મા રણુજાવ હાથ સાથ પૂર્યું આપણા 100% આપણો બેડો પાર થઈ ગયો છે અને જીવનમાં ભક્તિ તો દરેક કરે છે પણ ભક્તિ કરીને અને રોગ બનીને રહેવું મેળવું અંતરનું આપણી ઓખની અંદર વેર ભાવના હોવી જોઈએ આપણી ઓખની અંદર પ્રેમ ભાવના હોવી જોઈએ નજર પકડો જો નજર ન પૂછો સીતારામ દેખું બીજું કોઈ દેખાય જો નજર દેખું એ પરમાત્માનું સ્વરૂપ દેખાય બીજું કોઈ સ્વરૂપ દેખાય નહીં બીજા કોઈ વિચારો દેખાવા જોવું નહીં તો જીવનમાં આપણે મનુષ્યનો ધર્મ સાર્થક કરી શકો નકર કે ગુરુ વિના જ્ઞાન ના ઉપજે ગુરુ વિના ભેદ ના ટળે તમે ઓસો 4 વેદ આ જગતના જન્મ મરણના ફેરા પાડવા તો કોઈ સંતના માથા હાથ મુકાજો તમે તમારું જોડી રહો પછી દુનિયાનું કોઈ જોડવાની જરૂર નથી આ જ રોમપીર તમારી અંદર રમી રહ્યો છે આ જ રોમપીર રમી રહ્યો છે બીજો નહીં અને અમે કાલે 2 દાડા પહેલા કુદીમાત વધો રણુજા રોમાપીર મળવા મજામાં સીમ કરી તો અંદર જા તો ખરેખર એ ભૂમિકા એવી છે કે ભગવાને એવો શ્રાપ આપેલો છે એ લોકો એટલા બધા દુખી એટલા બધા તમે જોવો ને આપણે જો કે સરક પણ નહીં આપણે સરક હોય છે અને આપણે ભગવાન પણ જો જન્મ લીધો છે પણ વહા તરીની કૃપા હોય કરી છે એટલે અમારા સંતે ભજનમાં વાત કરી તો હલો Voy a
તમે